અને આ હોસ્પિટલની અંદર ક્યારેક રાતના તમે દિવસે આવો અથવા બપોરે આવો, સ્ટાફની અંદર નીકળો સ્ટાફ દવા દઈ દે છે. કોઈ એક્સિડન્ટનો કેસ હોય તો જરાક અમથું લાગ્યું હોય એટલે રિફર કે રાજકોટ જવા દે. એટલે એ કોઈ પણનો પરિવારનો સભ્ય હોય તો એને સીધો આઘાત જેવું લાગે કે રાજકોટ લઈ જાય છે તો શું તકલીફ હશે, પણ તકલીફમાં ફ્રેક્ચર ન હોય. તરત એમ કે આને સિટી સ્કેન કરાવવું પડશે અને આમ કરાવવું પડશે. અને રાતની અંદર જે ડૉક્ટરની નોકરી હોય, સાંજે તમે 11 વાગ્યા પછી ગમે ત્યારે આવો, 11, 11:30, 10 વાગ્યે, તો આ લોકો નીકળો સાહેબ દવા દઈને એમ કે ભાઈ સવારે આવજો. હવે જે ડૉક્ટરની નોકરી હોય એ પરમેનન્ટ છૂટા હોય છે. ઝાડા ઉલટી 2 કલાકથી હોસ્પિટલમાં બેઠા છે, કોઈ જવાબ દેતા નથી ને 2 કલાકથી ન જઈને બેઠા કે બાટલો તમને નહીં ચડાવી દે. 2 ઇન્જેક્શન જ ખાલી દીધા અને હજી ઉલટી ચાલુ જ રહેશે એમના. કાલ સવાર સિવાય ન આવતા ને ટીકડી આપી દીધી ખાલી. અમે ગરીબ માણસો અમે જાય કેમ? અહીંયા જ આપણે આ સારવાર તો સરકારીમાં તો હરખી થવી જોઈએ ને, જવાબ કોઈ નથી દેતું અમને. અત્યારે તો ઝાડા ઉલટી બહુ થઈ ગયા છે ને વીઠું જ આવે છે ને બેહાતું નથી ને ફેરે ચડે છે. તપાસમાં અત્યારે તો કોઈ નથી આવ્યું. અત્યારે જો આ બહુ જ અહીંયા તો વીઠું ચાલુ ને ચાલુ અત્યારે એમ નામ રહેશે, આમ બંધ જ નથી થતી વીઠું. ઝાડા ઉલટીનો અમારા ઘરનાને અમે અહીંયા સરકારી દવાખાને લાવ્યા હતા તો અમે સાહેબ પાસે ગયા, ડૉક્ટર પાસે. ડૉક્ટરે એમ કીધું કે આ ટીકડી અને તમે જવા દો, સવારે આવજો. તો નબળાઈ અને ચક્કર બધું આવતું હતું, હાલી શકે એમ નહોતા. અમે રિક્ષામાં નાખીને લાવ્યા તોય ડૉક્ટરે એમ કીધું કે બાટલો કાલ અમે ચડાવશું. આ તો અમે ચડાવી જ ન દીધું, તો કાલ લે, આ તો નહીં જ બીજા ટીકડીઓ લઈ જાઓ ખાલી. તો અમે કીધું બાટલો ચડાવી દો, શક્તિ ન હતો તો એને ના પાડી. 1.5 કલાક પછી 2 કલાક પછી બાટલો ચડાવ્યો, અમારું નામ લખ્યું. તો સરકારી કાયદા પ્રમાણે આ લોકો કોઈ ધ્યાન આપતું નથી.